શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ મુશળધાર વરસાદ વરસતો હતો અને એવા વાતાવરણમાં મથુરાના એક કારાગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણનું અવતરણ થયું. આજથી સદીઓ પહેલાં બનેલી આ ઘટના આજે પણ આપણે સ્મરણ કરીએ છીએ જન્માષ્ટમીના દિને. હા, જન્માષ્ટમીના ઉત્સવમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવન, કાર્ય અને સંદેશનું સ્મરણ કરીએ છીએ. તો આવો આજના આ જન્માષ્ટમીના ઉત્સવે આજની પારાયણના વક્તા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને વિનંતી કરીએ કે પારાયણ કથા દ્વારા આપણને પ્રભુ શ્રી કૃષ્ણના જીવન અને સંદેશનું સ્મરણ કરાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી ઉમાપતિ મહાદેવની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજના શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની પણ જય. આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વે ભારત અને વિદેશોમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. અને એવા સમયે ભારતીય સંસ્કૃતિના આ મહાન પુરુષ, મહાન અવતાર, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની એક પૂર્વ ભૂમિકા સ્મરણમાં આવે છે. ઘણા વર્ષોથી વિદ્વાનો ભારતીય સંસ્કૃતિ ઉપર સંવાદ, ચર્ચા, વિમર્શ વગેરે કરી રહ્યા છે. એવા એક વિદ્વાને થોડા વર્ષો પૂર્વે હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકામાં વિદ્યાર્થીઓ સમક્ષ અને અન્ય વિદ્વાનો સમક્ષ એક સંબોધન કર્યું. અને એ સંબોધનમાં તેઓએ જણાવ્યું કે ઈરાન પર વિદેશીઓનું આક્રમણ થયું અને માત્ર 15 જ વર્ષમાં ઈરાનની સંસ્કૃતિ નાશ પામી, ત્યાંની મૂળી ધર્મ પરંપરા નાશ પામી. ઇજિપ્ત ઉપર વિદેશીઓએ આક્રમણ કર્યું અને માત્ર 21 વર્ષમાં ત્યાંનો સ્થાનિક ધર્મ નાશ પામ્યો. મેસોપોટેમિયા અને બેબિલોનિયા પર વિદેશીઓએ આક્રમણ કર્યું અને માત્ર 17 જ વર્ષમાં એની સંપૂર્ણ સંસ્કૃતિ સમાપ્ત થઈ ગઈ. આવા અનેક ઉદાહરણો છે. પરંતુ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા, ભારતમાં ખબર નહીં કઈ એવી વિશેષતા છે કે છેલ્લા સતત 2500 વર્ષોથી ભારત ઉપર, હિન્દુ ધર્મ ઉપર સતત બર્બર આક્રમણો થતા રહ્યા છે. અને આવા આક્રમણોનો સિલસિલો જે ચાલ્યો એમાં જે છેલ્લા 1000 વર્ષ વીત્યા છે એ તો કેટલા બધા ખરાબમાં ખરાબ વર્ષો વીત્યા છે. પરંતુ તેમ છતાં હિન્દુ ધર્મ આજ પર્યંત ટક્યો છે, આજે જીવંત છે. એવી એની કઈ તાકાત છે એનું આશ્ચર્ય સમાતું નથી. જ્યારે વિદ્વાનોએ આ વાત સાંભળી ત્યારે વિદ્યાર્થીઓએ એ ભારતીય વિદ્વાનને પૂછ્યું કે આનું કારણ શું છે. એ ભારતીય વિદ્વાને કહ્યું, આ જ છે હિન્દુ ધર્મની, ભારતીય સંસ્કૃતિની શાશ્વતતા, આ જ છે તેની મજબૂતાઈ. અને એ મજબૂતાઈના મૂળમાં છે એવા મહાન અવતારી પુરુષો. એવા ભગવાનના અવતારો આ પૃથ્વી પર સમયે સમયે થતા રહ્યા અને એ અવતારો પ્રત્યેની શ્રદ્ધાની જ્યોત જલાવનારા એવા આચાર્યો, સંતો, મહાપુરુષો એ પણ સમયે સમય થતા રહ્યા. અને એના કારણે આજે આ સનાતન હિન્દુ ધર્મ જીવંત રહ્યો છે. આટલા બધા આક્રમણો પછી પણ આ સનાતન ધર્મની જ્યોત જલતી રહી છે. ભારતના એવા જે
મહાન આચાર્યો થઈ ગયા, મહાન સંતો થઈ ગયા, મહાન અવતારો થઈ ગયા, એમને આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં. પરંતુ એમાં બે મહાન અવતારી પુરુષો, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ, આ બે નામ સિવાય, આ બે અવતારી પુરુષો સિવાય, જેમણે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે, એવા આ બે અવતારી પુરુષો સિવાય આપણે ક્યારેય હિન્દુ ધર્મની, સનાતન હિન્દુ ધર્મની કલ્પના પણ ન કરી શકીએ. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ. ઘણા પાશ્ચાત્ય વિદ્વાનોએ ખૂબ હેતુપૂર્વક ભારતીયોની, હિન્દુઓની શ્રદ્ધાને ડગાવવા માટે એવા વિચિત્ર પ્રયાસો કર્યા કે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી રામ એ હકીકતે પૃથ્વી પર જન્મ્યા જ નહોતા. આ માત્ર કોઈ નવલકથાનું પાત્ર છે, આ એક માઇથોલોજી છે, આ એક કલ્પિત કથા છે, અને એ માટે એમણે જાત જાતના તર્કો, જાત જાતની દલીલો કરી. પરંતુ છેલ્લા 5,000 વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કરોડો હિન્દુઓની શ્રદ્ધાને હજુ સુધી કોઈ ડગાવી શક્યું નથી. એ ભગવાન શ્રી કૃષ્ણની જે વિશેષતા છે એ ઇતિહાસથી પરની વિશેષતા છે. તેમ છતાં આજે ઇતિહાસના દ્રષ્ટિકોણથી પણ કેટલીક વાત કરવી છે. ઘણી વખત મનમાં વિચાર આવે કે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે જેમને પોતાના અતિ પ્રિય અવતાર તરીકે મંદિરોમાં ઠેર ઠેર પધરાવ્યા છે અને જેમને અપાર આદર આપ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ એ શું ખરેખર આ પૃથ્વી પર નહોતા અવતર્યા? જેમણે ભગવદ્ ગીતાનો શંખનાદ કરીને વિશ્વને શાશ્વત અધ્યાત્મનો માર્ગ ચીંધ્યો છે, અને જેમણે ભગવદ્ ગીતાના માધ્યમથી અક્ષર બ્રહ્મ યોગ અને પુરુષોત્તમ યોગ, એ બે યોગ દ્વારા અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની છડી પોકારી છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ શું ખરેખર આ પૃથ્વી ઉપર સદેહ નહોતા વિચરતા? આવા અનેક સવાલોનો અંત હવે આવી ગયો છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય જીવનને હવે ઇતિહાસે પણ પુરવાર કરી દીધું છે. ને 4 મહત્વના પાસાઓ છે. આમ તો ઘણા બધા પાસાઓ છે, ઘણા બધા દ્રષ્ટિકોણથી ભગવાન શ્રી કૃષ્ણના જીવન હવે ઇતિહાસની સરાણ પર પુરવાર કરવામાં આવ્યું છે કે હા, સદેહે ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર વિચર્યા હતા. ઘણા બધા પાસાઓ પૈકી માત્ર 4 પાસાઓની વાત કરીએ. પહેલી બાબત, મહાભારત. મહાભારતનું યુદ્ધ થયું હતું તે એક વાસ્તવિકતા છે. ઇતિહાસના દ્રષ્ટિકોણથી, આર્કિયોલોજીના દ્રષ્ટિકોણથી, એસ્ટ્રોનોમીના દ્રષ્ટિકોણથી પુરવાર થયું છે કે મહાભારતનું યુદ્ધ એક વાસ્તવિકતા હતી. અને એવું ને એવું બીજું, દ્વારિકાનું અસ્તિત્વ મહાભારતના સ્થળેથી, એટલે કે કુરુક્ષેત્રમાંથી અને દ્વારિકાના સ્થળેથી જે પુરાતત્વીય અવશેષો મળ્યા છે, એણે એ વાત પુરવાર કરી બતાવી છે કે આ બંનેનું અસ્તિત્વ હતું, અને બંનેના અસ્તિત્વ જેના કારણે હતા એવા ભગવાન શ્રી કૃષ્ણનું પણ અસ્તિત્વ હતું. બીજું, ખગોળીય વર્ણનો. મહાભારત, શ્રીમદ ભાગવત અને અન્ય પુરાણ ગ્રંથોમાં અનેક એસ્ટ્રોનોમિકલ પુરાવાઓ પ્રાપ્ત થાય છે. ખગોળીય વર્ણનો, આ જે એસ્ટ્રોનોમિકલ પુરાવાઓ છે એ આડેધડ નથી. એ એક એસ્ટ્રોનોમિકલ પુરાવાને એકબીજા સાથે સંબંધ છે, અને એમાંથી આજકાલ એક નવી વિદ્યા શાખા વિકસી છે, આર્કિયો એસ્ટ્રોનોમી. એ આર્કિયો એસ્ટ્રોનોમીના આધાર પર પણ ભગવાન શ્રી કૃષ્ણનું અસ્તિત્વ ઐતિહાસિક દ્રષ્ટિએ પુરવાર થયું છે. ત્રીજો મુદ્દો, પ્રાચીન તામ્રલેખો અને શિલાલેખો દ્વારા
ભગવાન શ્રી કૃષ્ણનું ઐતિહાસિક અસ્તિત્વ પુરવાર થયું છે. અને છેલ્લો મુદ્દો, બહારથી જે અહીંયા વિદ્વાનો આવ્યા, જેમ કે ગ્રીક એમ્બેસેડર મેગસ્થનીસ, એના લખાણો, એણે ભગવાન શ્રી કૃષ્ણની વંશાવલી આપીને તેમાં તે સમયે ભગવાન શ્રી કૃષ્ણના કયા વંશજ હયાત હતા ત્યાં સુધીની જે આખી વંશાવલી આપી. તો આવા બધા પુરાવાઓ દ્વારા હવે પુરવાર થઈ ચૂક્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર સદેહ વિચરતા હતા. એક ઉદાહરણ આપું, મહાભારતની અંદર કુલ 140 કરતા વધારે ખગોળીય વર્ણનો છે. અને આવા જે વર્ણનો છે તે છાશવારે બનતા નથી, હજારો વર્ષોમાં ક્યારેક જ બને છે. અને હવે એવા આધુનિકતમ સોફ્ટવેર આવ્યા છે, જેમ કે સ્કાયબર્સ, સ્કાય પ્લેનેટોરિયમ. આવા બધા સોફ્ટવેર દ્વારા આ ખગોળીય વર્ણનોને વિદ્વાનોએ ચકાસ્યા અને ચકિત થઈ ગયા કે આજે પરંપરાગત રીતે જે માન્યતા છે એ જ મુજબ આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના જીવનની દરેક ઘટના એ વાસ્તવિકતાપૂર્વક સત્ય હતી. આવા અનેક સંશોધનોના આધારે હવે કેટલી બધી વસ્તુઓ પુરવાર થઈ ચૂકી છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં મહાભારતના યુદ્ધનો આરંભ થયો હતો. તો મહાભારતના યુદ્ધનો આરંભ ક્યારે થયો હતો? આજથી બરાબર 5146 વર્ષ પહેલા 6 નવેમ્બરે, એટલે કે ઈસવીસન પૂર્વે 3126માં 6 નવેમ્બરે મહાભારતના યુદ્ધનો આરંભ થયો હતો. અને તે જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સંબોધીને ભગવદ્ ગીતા ઉચ્ચારી હતી. ભગવાન શ્રી કૃષ્ણે આ યુદ્ધ ન થવા દેવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા, ઘણી બધી શાંતિ મંત્રણાઓ કરી હતી. પણ એમાંની જે છેલ્લી શાંતિ મંત્રણા માટે તેઓએ હસ્તિનાપુરથી પ્રયાણ કર્યું હતું એ ક્યારે? તો 21મી ઓક્ટોબર ઈસવીસન પૂર્વે 3126. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની એકે એક બાબતને હવે તારીખવાર પુરવાર થઈ ચૂકી છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યારે થયો હતો? આપણે સૌ જાણીએ છીએ, રોહિણી નક્ષત્રમાં શ્રાવણ વદ અષ્ટમીના દિવસે મધરાતે 12 વાગે થયો હતો. પરંતુ આ ખગોળીય વર્ણનો મુજબ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ 10 જુલાઈ ઈસવીસન પૂર્વે 3228માં થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર કેટલું રહ્યા, ખગોળીય વર્ણનો બહુ સ્પષ્ટતાપૂર્વક વર્ણવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો દેહાંત, એમણે સ્વેચ્છાએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને સ્વધામ પ્રતિ પ્રયાણ કર્યું, એ દિવસ હતો તારીખ પ્રમાણે 18મી ફેબ્રુઆરી ઈસવીસન પૂર્વે 3102 મધરાતે 2 વાગે 27 મિનિટે અને 30 સેકન્ડે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણનું આયુષ્ય 125 વર્ષ 7 મહિના અને 8 દિવસ હતું. ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ આ પૃથ્વી પર વિચરતા હતા. તો આવા અનેક ઐતિહાસિક પ્રમાણો હવે ભગવાન શ્રી કૃષ્ણના એક સાક્ષાત અવતારી પુરુષ તરીકે કોઈ શંકા રહેવા દે તેમ નથી. અને એટલે જ આજે 5000 વર્ષો પછી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય, એમનું દિવ્યત્વ, એમના સંદેશની શાશ્વતતા સૌને અનુભવાય છે. અને એટલું જ નહીં, આવનારી અનેક સહસ્રાબ્દીઓ પછી પણ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ, ગીતા સંદેશ એટલો જ પ્રસ્તુત, એટલો જ પ્રાસંગિક, સૌને ઉપયુક્ત બની રહેશે. અને એમાં જ એમનું અવતાર કાર્ય છતું થાય છે. એક જરા કલ્પના કરો,
5000 વર્ષ પૂર્વે જન્મેલી કોઈ વ્યક્તિ એનો ઉપદેશ 5000 વર્ષ પછી પણ લોકોના જીવનને પ્રેરણા આપે, એવું ક્યારે બને? આજે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને સંદેશ પર મોસ્ટ મોડર્ન આધુનિક એવા વક્તાઓ જાત જાતના પાસાઓ દ્વારા મંથન કરી રહ્યા છે. ભગવદ્ ગીતા અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે આવા કેટલા બધા વિષયો સાંકળીને આધુનિક યુગમાં સૌને તેના દ્વારા લોકો પ્રેરણા આપે છે. આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના પર્વે એમના એવા જ મહત્વના સંદેશમાંથી કેટલાકનું આપણે આચમન કરીશું. ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો પહેલો સંદેશ છે, જીવનમાં દુઃખ તો આવશે, પણ એ સુખ અને દુઃખમાં દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ, એ સુખ અને દુઃખમાં સમતા કેળવીને જીવનને હંમેશા આનંદમય બનાવતા રહેજો. અર્જુનને સંબોધતા ભગવાન શ્રી કૃષ્ણ ઉચ્ચારે છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. સુખ અને દુઃખમાં સમતા કેળવી લેજો, લાભ અને અલાભમાં સમતા કેળવી લેજો. આ માત્ર એમનો ઉપદેશ નહોતો, એમના પોતાના જીવનમાં એમણે આ સાકાર ચરિતાર્થ કરી બતાવ્યું હતું. એક દ્રષ્ટિ કરો ભગવાન શ્રી કૃષ્ણની જીવન યાત્રા પર. કેટલા પડકારો અને કેટલા દુઃખના જાત જાતના હલેસા મોજા આવ્યા, પણ ભગવાન શ્રી કૃષ્ણના આંતરિક આનંદને કોઈ ડગાવી શક્યું નહીં. જરા કલ્પના કરો, એવો કયો બાળક હશે કે જેનો જન્મ જેલના પાંજરામાં થાય અને જન્મતાની સાથે જે બાળકે જીવ બચાવવા માટે ભાગવું પડે? ભગવાન શ્રી કૃષ્ણના જન્મની શરૂઆત જ આધુનિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો દુઃખમય હતી. જેલમાં જન્મ સાથે જ ભાગવું પડ્યું જીવ બચાવવા માટે, એવું લાગે. અને ભગવાન શ્રી કૃષ્ણ નંદ અને યશોદાને ત્યાં ઉછરી રહ્યા હતા, ત્યારે એમને મારી નાખવા માટે કેટલા બધા પ્રયાસો થયા. ક્યારેક અઘાસુર આવ્યો, ક્યારેક બકાસુર આવ્યો, ક્યારેક પૂતના આવી, ક્યારેક કાલિય નાગ આવ્યો, કેટલા બધા પ્રયાસો થયા. પણ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વાંસળીના સૂર દ્વારા સૌને નર્યો પ્રેમ આપ્યો. ભયભીત થયા સિવાય આનંદનો અદ્ભુત માહોલ ગોકુળમાં એમણે છવાવી દીધો. એમણે તો સૌની રક્ષા કરી, પોતાની રક્ષા તો બરાબર છે, એમણે સૌની રક્ષા કરી. અને અધૂરામાં પૂરું મામા કંસ, એક આસુરી વૃત્તિના હતા કંસ, અને પોતાના ભાણેજને મારવાની કોઈ મામા ક્યારેય કલ્પના ન કરે. પણ ભગવાન શ્રી કૃષ્ણના મામા એવા આસુરી કે પોતાના આ સર્વપ્રિય ભાણેજને મારી નાખવા તૈયાર થયા. અને કૃષ્ણને ફરજ પડી અનેક લોકોની રક્ષા માટે પોતાના મામાનો સંહાર કરવાનો. એટલું જ નહીં, ત્યાર પછી પણ દ્વારિકા જ્યારે તેઓ ગયા, દ્વારિકાધીશ થયા, પછી પણ કેટલી બધી ઉપાધિઓ આવી. એમના જીવનમાં અનેક પ્રશ્નો આવ્યા, પરંતુ એ બધા જ પ્રશ્નો વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિર રહ્યા. જરાસંઘ સાથે કેટલા યુદ્ધો થયા, પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્થિર રહ્યા. આવા ભગવાન શ્રી કૃષ્ણે આપણને પોતાના જીવન દ્વારા સંદેશ આપ્યો છે કે સદા પ્રસન્ન ચેતસો યાશો, સદા પ્રસન્ન રહેજો. ચિત્તમાં પ્રસન્નતા, ચિત્તમાં પ્રફુલ્લિતતા હંમેશા બનાવી રાખવી જોઈએ. એમણે 4 મુદ્દાઓ સમજાવ્યા. પહેલો મુદ્દો એમણે સમજાવ્યો કે સ્થિતપ્રજ્ઞતા કેળવવા માટે આત્મવિચાર કરો. અને એમણે આત્મવિચારની અદ્ભુત વાત કરી. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી. એમ કહીને એમણે કહ્યું કે આ શરીર છે, એનાથી તમારો આત્મા અલગ જાણો. આ શરીર એ તો એક વસ્ત્ર સમાન છે, અને આપણે જૂનું વસ્ત્ર બદલીએ છીએ, જૂનું વસ્ત્ર છોડીને નવું વસ્ત્ર પહેરીએ છીએ. એમાં શરીર તો એક પછી એક આપણે બદલ્યા કરીએ છીએ. આત્મા શાશ્વત છે. અને કેવો શાશ્વત છે? ન હન્યતે હન્યમાને શરીરે.
આત્મા એ શરીરના હણામાંથી ક્યારેય હણાતો નથી. તમે આત્મા છો, એ આત્માનું તમારું સ્વરૂપ ક્યારેય તમે ભૂલો નહીં. તો દેહ સાથે સંકળાયેલા કોઈ દુઃખ તમને ક્યારેય લાગશે નહીં. આ એક બહુ જ મહત્વનો સંદેશ સુખી રહેવા માટે ભગવાન શ્રી કૃષ્ણે આપણને સૌને આપ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આ સંદેશને વારંવાર દૃઢાવ્યો છે. બીજો સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો કે ભગવાનને સર્વ કરતા હરતા સમજીને એમના જ શરણે જાઓ અને એમના શરણે બેસીને તમે તમારા મનના માનેલા બધા જ માપદંડ છોડી દો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તમારા મનના માનેલા બધા જ ધર્મો મૂકી દો અને ભગવાનના શરણે બેસીને એ સર્વ કરતા હરતા છે માનીને નિશ્ચિંત થઈ જાઓ. એ જે કરશે તે મારું સારું કરશે, મારું ભલું કરશે. પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર ઉચ્ચારતા, દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. પણ વિશ્વાસ જોઈએ, આ દ્રઢ આશ્રય જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ બીજો સંદેશ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજો સંદેશ આપે છે સુખી રહેવા માટે. આપણે બધા કર્મ કરીએ છીએ પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે મને કર્મનું અમુક ફળ પ્રાપ્ત થાય. રિઝલ્ટની અપેક્ષા સાથે આપણે મહેનત કરીએ છીએ અને એ રિઝલ્ટ નથી આવતું એટલે દુઃખી થઈ જઈએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમે કર્મનું ફળ ભગવાન પર છોડી દો. ભગવાન તમને કર્મનું ફળ આપનાર છે અને જે આપશે તે બરાબર આપશે. પણ તમે ફળની અપેક્ષા સાથે કર્મ કરવાનું છોડી દો. જ્યાં સુધી કર્મફળની આશા સાથે તમે કર્મ કરશો ત્યાં સુધી ક્યારેય તમને શાંતિ નહીં થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપણે નજરે જોયા છે. કેટલા પ્રયાસો કર્યા પછી કોઈક એમણે જે કાર્ય કર્યું હોય એ સફળ ન થાય તો એમનું રૂવાડું પણ ફરકતું નથી. કેટલા સ્થિર ચિત્ત આપણે એમને જોયા છે. દાખલા તરીકે લંડન મંદિરમાં જમીનનો પ્રશ્ન, કેટલા બધા પ્રયાસો કર્યા લંડનના પ્રસિદ્ધ વિસ્તાર હેરોમાં જમીન મેળવવા માટે અને અંતે પરિણામ વિપરીત આવ્યું. પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા એ સ્વીકારી લીધું. કારણ કે એમણે પહેલેથી જ માન્યું હતું કે ફળ આપનાર ભગવાન છે. ભગવાનની ઈચ્છા હશે તેમ થશે. પ્રયાસો કરવા અને ફળની ચિંતા ભગવાન પર છોડી દેવી, આ અદ્ભુત ગીતા સંદેશ આપણે જીવનમાં અપનાવવો જ રહ્યો. અને ચોથી બાબત, અક્ષર બ્રહ્મ એવા સંત સાથે યોગ સાધો અને તેનાથી પર પુરુષોત્તમના આશ્રયે જાઓ. ભગવાન શ્રી કૃષ્ણના આ ઉપદેશનો બધો જ સાર જોઈએ તો એટલું જ આવે છે, તમે ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરો, તમે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરો, તમે સ્થિતપ્રજ્ઞ સ્થિતિ પ્રાપ્ત કરો અને એ માટે એવા મહાપુરુષના સંગમાં નિરંતર રહો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે. અનેક ભક્તો ભાવિકોએ અનુભવ્યું છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ માત્ર પોથી માહેલો ઉપદેશ નથી, એ જીવનમાં સાકાર કરી શકાય તેમ છે. એનું જીવતું જાગતું હાલતું ચાલતું ઉદાહરણ હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. એમની ગુણાતીત સ્થિતિ, સ્થિતપ્રજ્ઞ સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ જોઈ છે. એશા બ્રાહ્મી સ્થિતિ હિ પાર્થ, એ જે ભગવાન શ્રી કૃષ્ણે ઉચ્ચાર્યું છે એ સાકાર સ્વયંમાં જોયું છે. હા, એક પ્રસંગ યાદ આવે છે. 1985માં પ્રમુખ સ્વામી મહારાજનો એક ભવ્ય સન્માન સમારંભ ઇંગ્લેન્ડની ધરતી પર યોજવામાં આવ્યો હતો. કદાચ આજ સુધી જે ઇતિહાસના સંદર્ભો પ્રાપ્ત થયા છે તે મુજબ પહેલું એવું સન્માન એક સંત મહાત્માનું એ ધરતી પર થયું હતું જેવું આજ પૂર્વે ક્યારેય નહોતું થયું. લંડનના પ્રસિદ્ધ QPR સ્ટેડિયમમાં હજારોની ભક્તમેદની વચ્ચે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની તુલાવિધિ કરવામાં આવી. જો કે સૌ ભક્તોનો તો આગ્રહ હતો કે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા કરવી છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે સુવર્ણ તુલાને ના પાડી કે સાધુનું સન્માન
સુવર્ણથી ન હોય, અમે તો સાધુ છીએ. એટલે છેવટે સૌનો પ્રેમ સ્વીકારીને સાકર તુલા કરવામાં આવી અને એ સાકર તુલાનો ભવ્ય કાર્યક્રમ થયો. અદ્ભુત સન્માન, અદ્વિતીય અજોડ સન્માન. અને એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજના નામનો જય જયકાર ગગનમાં ગુંજતો હતો. ત્યારે એ સન્માનના પ્રત્યુત્તરમાં પ્રમુખ સ્વામી મહારાજે જે ઉચ્ચાર્યું, એમની વાણી એ ક્યારેય વિસરી નહીં શકાય. કેટલી વિનમ્રતા, કેટલો અહમ શૂન્યતાનો ભાવ એમની વાણીમાં પ્રગટતો હતો, જે સૌને સ્તબ્ધ કરી ગયો. એટલું જ નહીં, આ સન્માન પતાવીને પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારે જઈ રહ્યા હતા અને એ મોટર કારમાં બેઠા. એ સાથે જ એ જ સેકન્ડે એમની સીટની બાજુમાં એમની સૂચના અનુસાર કાયમ પત્રનો થપ્પો મૂકી રાખવામાં આવે. પ્રમુખ સ્વામી મહારાજ જાણે આવું ભવ્ય સન્માન થયું જ નથી, કંઈ બન્યું જ નથી, એટલી સહજતાથી એ પત્રો વાંચવામાં લાગી ગયા. અને એ પત્રો કોઈ મહાનુભાવોના નહોતા, આમ લોકોના, સામાન્ય ભક્તોના, દેશ વિદેશમાંથી આવેલા સામાન્ય પ્રશ્નોના એ પત્રો હતા. એક સેકન્ડમાં એમનું સન્માન તેઓ વિસરી ગયા. અને આટલું અધૂરું હોય તેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારે પધાર્યા. ત્યારે ત્યાં એક વ્યક્તિ તેમની પ્રતીક્ષામાં હતી. મજાની વાત તો એ હતી કે આવું ભવ્ય સન્માન આપણે જીવનમાં ક્યારેય ન ભૂલી શકીએ. એ પ્રમુખ સ્વામી મહારાજ ક્ષણમાં તો ભૂલી ગયા હતા, પણ આ ભવ્ય સન્માન પછી પહેલી વ્યક્તિએ ભવ્ય અપમાન કરવાનું જાણે નક્કી કરી રાખ્યું હોય તેમ એણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ખૂબ ગુસ્સો ઠાલવ્યો. એને કોઈ ગેરસમજ થઈ હતી અને ગેરસમજને કારણે બોલવામાં ઘણું બધું વિવેકભાન ગુમાવી દીધું. ન કહેવાના શબ્દો એમણે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે કહ્યા. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ શાંતિથી સાંભળી લીધું. એ ભાઈનો ગુસ્સો પ્રમુખ સ્વામી મહારાજ જેમ શંકર ઝેર પચાવી ગયા એમ ગુસ્સો પ્રમુખ સ્વામી મહારાજ સરળતાથી પચાવી ગયા. એટલું જ નહીં, એમને ખૂબ શાંતિથી સાંભળ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે એમને ધીમે રહીને કહ્યું કે આપની બધી વાત સાંભળી લીધી, અમારી ભૂલ થઈ હોય તો તમે ક્ષમા કરજો, પરંતુ અત્યારે જમવાનો સમય થયો છે તો આપ જમીને જાઓ. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે એમના ભોજનની વ્યવસ્થા કરી અને એમને જમાડીને જ મોકલ્યા. આવા ભવ્ય સન્માન પ્રત્યે એમની જે સ્થિરતા હતી એવી જ સ્થિરતા આ અપમાન પ્રત્યે પણ હતી. એમના મુખની એક રેખા પણ બદલાઈ નહોતી, સન્માનમાં નહોતી બદલાઈ અને અપમાનમાં પણ નહોતી બદલાઈ. સન્માનમાં પણ એમની આંખોમાં એવો ભાવ નહોતો ડોકાયો કે આ એક મારી મહાન સિદ્ધિ છે, અને અપમાનમાં પણ એમને એમ ન લાગ્યું કે આ વ્યક્તિ બહુ જ અયોગ્ય કરી રહી છે. બહુ જ સરળતાથી માન અને સન્માન વચ્ચે એમની સ્થિરતા એમણે બરકરાર રાખી અને એ એમને માટે સહજ હતું. આવા તો સેંકડો પ્રસંગો છે. પાછળથી વ્યક્તિને પશ્ચાતાપ પણ થયો, એમણે માફી પણ માગી, પરંતુ તે સમયે પણ પ્રમુખ સ્વામી મહારાજના મુખની રેખા લેશ પણ બદલાઈ નહોતી. ડૉક્ટર તેજસભાઈ પટેલ ઘણી વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેનો પોતાનો સ્વાનુભવ જાહેરમાં વર્ણવે છે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 2012માં પેસમેકર મૂકવામાં આવ્યું ત્યારે ડૉક્ટર તેજસભાઈ કહે છે કે લોકલ એનેસ્થેશિયાથી એમણે છાતીમાં ખૂબ મોટો ચીરો મૂકીને આટલું મોટું પેસમેકર અંદર દાખલ કર્યું. ગમે એવો દર્દી હોય એને દુખાવો થાય જ, એ ઊંકારો કે ચિસ્કારો નાખે જ. પ્રમુખ સ્વામી મહારાજે ઊંકારો કે ચિસ્કારો તો ન નાખ્યો, પરંતુ ડૉક્ટર તેજસભાઈ અને સાથીદારોએ વારે વારે પૂછ્યું કે આપને દુખે છે, આપને દુખાવો થાય છે? પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા ના પાડી, મને કશું જ થતું નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની 90-91 વર્ષની ઉંમર હતી, પરંતુ ડૉક્ટર તેજસભાઈએ કહ્યું કે મેં ભગવદ્ ગીતામાં આવી વાત સાંભળી હતી
કે આવા મહાપુરુષો, આવા સંત પુરુષો દેહાતીત સ્થિતિમાં વર્તતા હોય છે. પણ મેં પ્રમુખ સ્વામી મહારાજમાં નજરે નજર જોયું કે એમને દેહથી પર પોતાનું સ્વરૂપ માન્યું હતું, અને મેં નજરો નજર જોયું છે. તો આવા પ્રમુખ સ્વામી મહારાજ એટલે ભાગવદ્ ગીતાનું જાણે મૂર્તિમંત સ્વરૂપ, સ્થિત પ્રજ્ઞતા, ગુણાતીત સ્થિતિ, આત્મસ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ, જે કંઈ ભગવદ્ ગીતામાં શબ્દો આવ્યા છે એ બધાનું એ મૂર્તિમંત સ્વરૂપ. આવા તો હજારો લોકોના અનુભવો છે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવા જે સંત છે એમના તમારે શરણે જવું, અને એમના શરણે જશો તો તમને પણ આવી બ્રાહ્મની સ્થિતિ, આવી ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત થશે. તમે પણ સુખ દુઃખમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકશો. એમના સંગે, એમના જીવન દ્વારા તમે પણ આધ્યાત્મિક ઊંચાઈ પહોંચી શકશો, અને તમને જીવનના સુખ દુઃખ ક્યારેય સ્પર્શશે નહીં. ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં તેઓ ઉચ્ચારે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એવા તત્વદર્શી મહાપુરુષ કે જેમના જીવનમાં આ તત્વજ્ઞાન સાકાર છે, એમના શરણે જઈને વિનમ્રતાપૂર્વક એમની આજ્ઞા પાળીને, એમની સેવા કરીને, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને તમે પણ એ પદ સુધી પહોંચો. આ કૃષ્ણ સંદેશ નહીં, આ કૃષ્ણ આદેશ છે. આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી પર્વે ભગવાન શ્રી કૃષ્ણને આપણે સૌ કરોડો વંદન કરી રહ્યા છીએ, ત્યારે એમના ઉપદેશોને જીવનમાં સાકાર કરનાર, ચરિતાર્થ કરનાર એવા આવા ગુણાતીત પુરુષનું પણ સ્મરણ થાય છે કે જેમના દ્વારા આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણના જીવન સંદેશ સુધી પહોંચી શકીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને એવા જ ગુણાતીત સંતવર્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના સ્મરણ સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પુનઃ વંદના કરીએ, અને આપણે પણ આવા એક ઉચ્ચ આધ્યાત્મિક પદ સુધી પહોંચીએ.